અમરેલીનો જે ચકચારી લેટરકાંડ છે એની તપાસ હવે સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના વડા છે નિર્લિપ્ત રાય. તેઓ આ કેસની તપાસ કરશે અને પાયલ ગોટીની ધરપકડમાં પોલીસની જે ભૂમિકા અને કામગીરીની સામે તપાસની માંગણી ઉઠી રહી છે એની તપાસ તેઓ કરશે. નિર્લિપ્ત રાય કે જેઓ અગાઉ અમરેલીમાં ફરજ બજાવી ચૂક્યા છે અને કોઈની સાડી બહાર રાખ્યા વગર કામ કરનારા એક બાહોશ અધિકારી તરીકે તેઓ જાણીતા છે. વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ઇમરાન. અમરેલી લેટરકાંડમાં 4 આરોપીઓની સાથે પાયલ ગોટીને પણ આરોપી બનાવવામાં આવી અને રિકન્સ્ટ્રક્શનના નામે બરબજારમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું. આ બધી બાબતોમાં પોલીસની જે ભૂમિકા સામે આંગળી ચિંતાઈ રહી છે એને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય તપાસ કરશે. નિર્લિપ્ત રાય કડક તટસ્થ અધિકારી તરીકેની છાપ ધરાવે છે. પાયલ ગોટીના વિવાદની વાત કરીએ તો એ કેસમાં જિલ્લા પોલીસ વડાએ 3 પોલીસ જે કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારે પાયલ ગોટીની ખોટી રીતે ધરપકડ કરી તેને 5 દિવસ સુધી કસ્ટડીમાં રાખનારા પોલીસ કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપો થયા અને એને લઈને તપાસનો ધમધમાટ છે વધારવામાં આવ્યો છે. પાયલે કહ્યું હતું કે પોલીસે તેને પટ્ટાથી માર માર્યો હતો. ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના જે આ આક્ષેપો છે એને લઈને સીટની રચના કરવામાં આવી હતી. અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતો લેટર વાયરલ થયો હતો અને ત્યારબાદ મનીષ વઘાસિયા સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં રાતના 12 વાગ્યે પાયલ ગોટીના ઘરે જઈને તેને ઉઠાડીને તેની પૂછપરછના બહાને રાત્રે જ ધરપકડ કરી લેવામાં આવી હતી. એ પછી 5 દિવસ સુધી તેને કસ્ટડીમાં રાખવામાં આવી. આ દરમિયાન 2 વાર બીજા આરોપીઓની સાથે રાખી આખા શહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું અને એક અપરિણિત દીકરીની આબરૂના ધજાગરા ઉડાડવાનું કામ અમરેલી પોલીસે કર્યું હતું. આ આખા મામલે રાજકીય દબાણ ઉભું થયા પછી 3 જાન્યુઆરીએ પાયલને જામીન મળ્યા. જેલમાંથી બહાર આવ્યા બાદ પાયલે કસ્ટડી દરમિયાન તેની સાથે જે વ્યવહાર થયો હતો એને લઈને પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. એટલે રાજકીય વિવાદ છે એ બધું ગરમાયો હતો. કોંગ્રેસે પણ આ મુદ્દાને લઈને જવાબદાર પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી અને પાયલ ગોટીને ન્યાય આપવામાં આવે એ માટે સરકાર પર દબાણ ઊભું કર્યું. કોંગ્રેસે આ સમગ્ર મુદ્દાને એક નારીના સ્વાભિમાન અને પાટીદારો સાથે જોડી દઈને સરકારને ભીંસમાં લેવાની કોશિશ કરી છે. એ પછી આ મામલો વધુ ને વધુ ગરમાયો છે અને આખા કેસમાં ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે. હવે નિર્લિપ્ત રાય જેવા અધિકારીને તપાસ સોંપવામાં આવી છે ત્યારે આ કેસમાં વધુ કંઈક નવા જૂની થઈ શકે છે અને મોટા ખુલાસા થાય એવું લાગી રહ્યું છે. આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.